હા ફેમિલી મિત્રો, તો અત્યારે અઠવાડિયા પહેલાં આ મહુવા રેલવે સ્ટેશનનો જે વ્લોગ બનાવીને મૂક્યો એ દર્શક મિત્રોને ઘણાએ જોયો ને આપણને સપોર્ટ કર્યો. હા, તો આજે આપણે આ રેલવે સ્ટેશનની પાછળ શું થઈ રહ્યું છે એ બતાવવાનું છે. આપણે પહેલાં તમને આગળ જે કાંઈ ગેટ છે, કેટલી બધી સુવિધા છે એ બતાવ્યું. તો પાછળ જે નવીન શું બને છે એ બધું આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ મારે તમને બતાવવાનું છે. તો તમે અમારા વ્લોગમાં બિના રહેજો. સ્ટેશનના પાછળના ભાગમાં શું ચાલી રહ્યું છે એ મારે આજ બતાવવાનું છે. જુઓ, હા, સુરતવાળી રેલ અત્યારે પડી જ છે. જુઓ તમે, ખરેખર આગળનો રેલવે સ્ટેશનનો જે ગેટ ને બગીચો ને આ હંધુય જોરદાર મસ્તીનું બની ગયું છે. પણ આ રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં શું બને એ મારે આજ તમને બતાવવાનું છે. તો તમે હંધાય વ્લોગમાં બિના રહેજો. હો ભાઈ, જોઈ શકો છો, જો સરસ મજાનું. હા તો મિત્રો જોઈ શકો છો, જો આ તડામાર તૈયારી. હો ભાઈ, આ જોરદાર કામ ચાલી રહ્યું છે આ રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં. જુઓ તમે, હાલો મિત્રો, જોઈ શકો છો, જો અહીંયા સરસ મજાનું સફાઈ કામ ચાલી રહ્યું છે. હો ભાઈ, રેલવે સ્ટેશનમાં જુઓ તમે. જય શ્રી રામ ફેમિલી મિત્રો, જોઈ શકો છો, જો અહીંયા સફાઈ કામ પણ થઈ રહ્યું છે ને આ રેલવેને પાછળના ભાગમાં જોર છે કામ ચાલી રહ્યું છે. હો ભાઈ, આ જુઓ. હા મિત્રો, તો આ ટ્રકમાં ભરેલા હરિયા જુઓ તમે, આ હાંડડીથી. મિત્રો, બેવડેની પણ આ તેવડે દોરે કામ હાલી રહ્યું છે. જુઓ તમે, હાલો મિત્રો, જો આ પાણીનો ટાંકો સરસ મજાનો ઊંચો બની રહ્યો છે. જુઓ તમે, હા.
જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો જો પાછળના ભાગમાં હંદે સફાઈ કામને હંદે સારું રોડ બની રહ્યા છે, નવા પાટા નાખવાના છે. જુઓ તમે. હા તો મિત્રો પાછળ જોઈ શકો છો જો સરસ મજાના હંદાય કામો થઈ રહ્યા છે. જુઓ તમે. હા ખરેખર ફેમિલી મિત્રો જુઓ તમે, આ મહુવા જંકશન જોરદાર બનવાનું જઈ રહ્યું છે. જુઓ જુદા જુદા હંદાય પાટા નાખવા માટેના હંદાય આ રોડ બની રહ્યા છે. જુઓ તમે. હા ખરેખર તમે જોઈ શકો છો જોરદાર આ યુદ્ધને ધોરણે હંદાય કામ થઈ રહ્યા છે. હો ભાઈ જુઓ તમે. હાલો મિત્રો, આ ગોળો છે. હો ભાઈ જો. હાલો મિત્રો જો અહીંયા સુધી તમે જોઈ શકો છો. જો અહીંયા સુધી બને છે મસ્તીનું સરસ મજાનું આ મોટું જંકશન બનવાનું છે. હો ભાઈ જુઓ તમે. હા નાના વાહનના માણસો Video
ખાલી જાઓ હા ફેમિલી મિત્રો જોઈ શકો છો ઘાણો આવ્યો ભાઈ ઘાણો. આ રાજુલા તાલુકાના વાવેરા ગામમાં નીકળે છે ઘાણો, એટલે ઘાણો નદીનું નામ છે. હો ઘાણો જોઈ શકો છો. જો આ નદીનું નામ ઘાણો છે. આ વાવેરા નીકળે હો ભાઈ પાદરમાં. જુઓ તમે. હાલો મિત્રો, તો હવે આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીએ છીએ અને હવે આપણે 15-16 દિવસ આ યાત્રામાં જઈએ છીએ ને 2 દિવસ તો ટ્રેનમાં જ થશે. તો નિત્ય નવા વ્લોગ આપણે બનાવીને મોકલશું, ઘરે બેઠા નિહાળશો. ભાઈબંધ દોસ્તારો સગા સંબંધીને બધાને શેર કરજો, જેથી કરીને આપણા આ પહાડી વિસ્તારના ડુંગરાળ પ્રદેશમાં આપણે જઈ રહ્યા છીએ. અમારા વ્લોગ જોતા રહેજો. જય શ્રી રામ.